નમસ્કાર મિત્રો, જે લોકોએ પોલીસની કોન્સ્ટેબલની પરીક્ષા આપી એ લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જે લોકો બહુ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા, જે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે દોસ્તો, અને જલ્દી બી તમારું રિઝલ્ટ આવી જશે દોસ્તો. આજે આપણે બધું જ સમજશું આ વિડીયોમાં કે કેટલું કટ ઓફ રહેશે આન્સર કી, એના પછી કેટલા પ્રશ્નો રદ થયા છે, શું માર્ક્સ મળશે યા તો ઓછા થશે, કેટલા લોકોની પાસ થવાની સંભાવના છે. આ બધી જ માહિતી આજે આપણે આ વિડીયોમાં સમજશું દોસ્તો. તો ચાલો શરૂઆત કરી દઈએ દોસ્તો. તો આપણે પહેલા સમજશું દોસ્તો કે એના પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એમબી વાલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. हमारी फास्टेस्ट ग्रोइंग चैनल बनी गई છે 2.6 કે સબસ્ક્રાઇબર સાથે દોસ્તો. તમારો ખૂબ ખૂબ આભાર છે, અને હજુ બી કોઈ સબસ્ક્રાઇબ ના કરી દીધી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. તો ચાલો લાઈવ અપડેટ સાથે હું આવી ગયો છું આપની સમક્ષ, જેમાં હમણાં જ સવારના જ એક ન્યૂઝ આવી રહ્યા છે કે લોકશિક્ષક કેડરની જે ભરતી થઈ રહી છે તેના વેબસાઇટ ઉપર ફાઇનલ આન્સર કી મૂકી દેવામાં આવી છે. અને એ આન્સર કી તમે ક્યાં જોઈ શકશો? તો બે વેબસાઇટ આપી દીધી છે એ લોકોએ, અને તમારે અગર આ વેબસાઇટ ના મળે તો હું મારી ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લઈ શકો છો. ઓકે દોસ્તો, હવે અહીંયા ટ્વીટ દ્વારા બી એક માહિતી આપવામાં બી આવી હતી કે ક્વેશ્ચન કયા કયા રદ થઈ રહ્યા છે. તો ક્વેશ્ચન નંબર 52 અને 108 આ બંને રદ થઈ રહ્યા છે દોસ્તો. તો આની જ માહિતી અને એના સાથે સાથે એ બી લેખિત પરીક્ષાની જે માહિતી છે એ બી આપી દીધી છે કે ટૂંક સમયમાં જ તેનું રિઝલ્ટ આવી જશે દોસ્તો. બસ આ ફાઇનલ કી આન્સર આવ્યા પછી હવે ટૂંક સમયમાં જ એનું રિઝલ્ટ બી આવી જશે. ચાલો દોસ્તો, કયા બે ક્વેશ્ચન હતા કે જે રદ કરવામાં આવે છે દોસ્તો? તો પહેલો એક ક્વેશ્ચન છે કે જેમાં જૈન નામવાળો એક ક્વેશ્ચન હતો, જેમાં ઘણા બધા લોકોએ વાંધા અરજી ઉઠાવી હતી. ઘણા લોકો કહેતા હતા કે જૈન જવાબ આવે, તો ઘણા લોકો કહેતા હતા જી જવાબ આવે. તો આના ઉપર ઘણી બધી વાંધા અરજી રાખવામાં આવી હતી. એના જ કારણે અ, ભરતી બોર્ડે આને રદ કરી દીધું છે દોસ્તો. તો એક સારા સમાચાર છે દોસ્તો, કારણ કે આ બે પ્રશ્નો રદ થવાને લીધે ઘણા લોકોને ફાયદો થવાનો દોસ્તો, એ બી આપણે સમજ્યું પૂરેપૂરું. બીજો એક પ્રશ્ન હતો કે જે ભઈ તાર્કિક જૂથવાળો હતો, તેમાં બે પ્રશ્નો આ રીતના રદ થઈ ગયા છે દોસ્તો. અને હવે આપણે સમજશું કે ઘણા લોકોને પ્રશ્ન બી થશે કે આ 2 માર્ક્સ હવે એમાંના જતા રહેશે, યા તો એ રીતના મેરિટ બહાર પડશે, યા તો એડ કરવામાં આવશે. તો ચાલો સમજી લઈએ. તો આખું આખું ભરતી બોર્ડે જે પ્રશ્નપત્ર રજૂઆત કરી છે, જેમાં તમે જોઈ શકો છો કે બધી જ માહિતી આપને આપી દીધી છે કે જે વાંધા અરજી જે સ્વીકારવામાં આવી હતી એના પછી નવી આન્સર કી અહીંયા માસ્ટર સેટ આવી ગયો છે, જે ફાઇનલ આન્સર કી કહેવામાં આવે છે. હવે એ ફાઇનલ આન્સર કીમાં જે પાર્ટ એમાં અને પાર્ટ બી બંનેમાં એક એક માર્ક્સનો એક પ્રશ્ન કેન્સલ થયો છે. તો આમાં ક્લિયર લખ્યું છે દોસ્તો કે એક માર્ક્સ છે ને જે દોસ્તો એ વધવાના છે. દરેકના માર્ક્સમાં એક માર્ક્સ એડ થઈ જશે. આજે બે ક્વેશ્ચન એડ થયા છે, અરે રદ થયા છે, એના બે એક માર્ક્સ એડ થઈ જશે દોસ્તો. તો ધારો કે ઘણા લોકોને પાસ થવા માટે 1 માર્ક્સની જરૂર હતી. ઘણા લોકોને આપણે જે મિનિમમ ક્વોલિટી ક્રાઇટેરિયા હતો, જે પાસ થવા માટેના માર્ક્સ હતા એમાં 1-2 માર્ક માટે રહી જતા હતા દોસ્તો, એ લોકો માટે આ સારી એવી ન્યૂઝ છે દોસ્તો. ઘણા લોકો છે આ વાગે એ હવે એડ થઈ જશે, એ લોકો બી આવી જશે કોમ્પિટિશનમાં દોસ્તો. તો આ એક જાણવા જેવી વાત રહેશે દોસ્તો. અને હવે ચાલો હું તમને એ બી બતાવવા જઈ રહ્યો છું કે મેરિટ હવે ફાઇનલ આન્સર કી પછી બી ઘણા લોકો એડ થઈ રહ્યા છે દોસ્તો. તો હવે મેરિટ કેટલું અટકશે એ બી આપણે જોઈ લઈએ. ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, આના પછી હવે કોઈ ફેરફાર થવાનો નથી દોસ્તો. તો આ બી છે હવે મેરિટનું અંદાજિત મેં એક ખ્યાલ નીકાળ્યો છે, જે અમારી ટેલિગ્રામ ઉપર મૂકવામાં આવ્યો હતો. એના ઉપર મેં એક ખ્યાલ નીકાળ્યો છે દોસ્તો. ચાલો હું તમને બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેરિટ લિસ્ટ આ રીતના ઘણા લોકોની પોલ હતી કે ભાઈ આ રીતના કમેન્ટ્સ થઈ છે. તો આમાં તમે જોઈ શકો છો કે 110 થી 120, 100 થી 110 અને 120 થી 130. તો આ દોસ્તો મેક્સિમમ માર્ક્સ અહીંયા જ લોકોના છે. હવે તમે અહીંયા સમજી શકો છો કે મિનિમમ 90 વાળા બી વધારે છે, પણ અહીંયા 130 થી 140માં જેટલા લોકો નથી જેટલા 90 થી 100માં છે. તો અહીંયા એક વાત એ થઈ રહી છે દોસ્તો કે 130 ઉપર મેરિટ જવાનું નથી, અને 100 યા તો 110 જે લોકોને બી 110 ની ઉપર માર્ક્સ છે એ લોકો ક્રાઇટેરિયામાં સારામાં સારા આવી જ રહ્યા છે દોસ્તો. 110 થી 130 માર્ક્સ વાળા લગભગ મેક્સિમમ લોકો સિલેક્ટેડ જ છે સમજો.
હવે જે લોકોને 110ની 120 100થી 110ની અંદર માર્ક્સ થઈ રહ્યા છે એ લોકોને બી સારો એવો ચાન્સીસ છે. હવે એમાં બી અલગ અલગ એસસી ઓબીસીના પ્રમાણમાં એનું મેરિટ નીકળશે દોસ્તો. તો એ રીતના ચાન્સીસ ક્રાઇટેરિયા પ્રમાણે હવે જોવાના રહેશે દોસ્તો. તો આ હતો મારા તરફથી એક સારું એવું લાઈવ અપડેટ. તો આવી જ લાઈવ અપડેટ માટે અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ચેનલને બેલ આઇકન દબાતા રહો તો લાઈવ અપડેટ તમને મળતા રહેશે. ધન્યવાદ દોસ્તો.